નમસ્કાર મિત્રો, વન ક્લિક ગુજરાત યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો પ્રાથમિક શાળાની અંદર આચાર્યના ચાર્જ બાબતે જે વિસંગતતા ઊભી થઈ હતી એ દૂર કરતો હવે એક નવો જ ઠરાવ એટલે કે 17/1/2026ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાની અંદર આચાર્યના ચાર્જ કોને આપવો એ બાબતનો પરિપત્ર થયેલો છે। એને આપણે એકદમ સરળ રીતે સમજવાનું છે। તો જો તમે પ્રાથમિક શાળાની અંદર કે ભાઈ એટાટ આચાર્ય તરીકેની જવાબદારી કોને મળી શકે છે એ બાબતે આપણે સરળતાથી સમજીએ। ઘણા એવું કહે છે કે હવે ફરજિયાત એટાટ આવવાના છે, તો હા, દરેક શાળાની અંદર હવે એટાટ જ આચાર્ય પદે આવવાના છે, એ વાત કન્ફર્મ થઈ ગઈ છે। હવે આપણે જોઈએ તો પહેલું તો શું છે કે આ શા માટે નવો પરિપત્ર બનાવવામાં આવેલો છે, તો કે ઘણી વખત તમે જુઓ તો અલગ અલગ જિલ્લામાં એટાટ આચાર્ય અથવા તો આચાર્યનો ચાર્જ બાબતે ઘણા બધા અલગ અલગ અર્થઘટન થતા હતા। એનું નિરાકરણ લાવવા માટે એક સમાન અમલીકરણ નિયમ લાગુ પડે એ માટે આ પરિપત્ર બહાર પડેલો છે, આ ઠરાવ કરવામાં આવેલો છે। અને અગાઉના જેટલા પણ ઠરાવો હતા એ હવે રદ થઈ ગયા છે અને 17/1/2026થી આ જે નવી સૂચનાઓ આવી છે એ જ હવે સમગ્ર ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાની અંદર અમલીકૃત થશે। પછી એ ધોરણ 1 થી 5ની હોય કે ધોરણ 1 થી 8ની શાળાઓ હોય। તો હવે આ ચાર્જ સોંપવાની પ્રક્રિયા કઈ રીતે આખો ફ્લો ચાર્ટ આપણે સમજીએ તો એટાટ મુખ્ય શિક્ષકની જગ્યા મંજૂર કે ભરાયેલી છે કે નહીં એ પહેલાં જોવાનું છે। હવે તમારે જો એટાટની આચાર્યની જગ્યા હોય શાળામાં તો એ ભરાયેલી છે કે બાકી છે, તો પહેલાં તો બે પ્રકારની શાળાઓ હશે કે જે શાળાની સંખ્યા 150 કરતાં વધારે હશે તો એટાટની જગ્યા મંજૂર થશે, અને જો 150 કરતાં ઓછી હશે તો તે આગળ એટાટ ફાળવવામાં આવશે નહીં। એટલે આવા બે પ્રકારની શાળાઓ થઈ ગઈ। હવે જો માની લો કે જો તમારે એટાટ આચાર્યની જગ્યા મંજૂર થયેલી હોય, ભરાયેલી હોય, તો એ એટાટ જ આચાર્યનો ચાર્જ સંભાળતા હશે। અને બીજું કે જો ખાલી હોય અથવા તો ન ભરાયેલી હોય તો 10 કિમીની ત્રિજ્યામાં અન્ય શાળાની અંદર જે એટાટ મુખ્ય શિક્ષક ઉપલબ્ધ હોય એમને ચાર્જ સોંપવાનો રહેશે, અને તો તે તેમને ચાર્જ સોંપવાના નિયમ છે। અને 10 કિમીમાં કોઈ ન હોય એટાટ આચાર્ય તો શાળાના સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવામાં આવશે। એટલે આ આપણે વિગતવાર સમજીએ। માની લો કે 10 કિમીનો નિયમ શું કહેવા માગે છે। માની લો કે અહીંયા એક શાળા છે, બરાબર। હવે આની નજીકની એક શાળા છે જે 10 કિમીની અંદર જ આવે છે અને ત્યાં એટાટ આચાર્ય ઉપલબ્ધ છે। તો આ 10 કિમીની નજીક જેટલી પણ શાળાઓ આવતી છે 3, 4, 2, 5, તો એ શાળાની અંદર હવે મુખ્ય શિક્ષકનો જે ચાર્જ છે એ નજીકની શાળાના એટાટ આચાર્યને સોંપવો પડશે। ફરજિયાત આવતા સત્રથી સોંપવામાં આવશે। જો તમારી શાળાની અંદર એટાટ આચાર્ય નહીં હોય તો નજીકની શાળાની અંદર જો એટાટ આચાર્ય હશે તો એ તમારા શાળાનો ચાર્જ સંભાળવાના છે। આ વાત કન્ફર્મ થઈ ગઈ છે। હવે જો તમારી શાળાની અંદર એવી શાળા છે કે જો એટાટ આચાર્ય નજીકની કોઈ શાળામાં છે જ નહીં 10 કિમીની ત્રિજ્યામાં, તો તમારી શાળાના જે મુખ્ય સિનિયોરિટીની અંદર જે આવતા હશે એમને ચાર્જ સોંપવામાં આવશે। આ વાત થઈ ગઈ, બરાબર। હવે આ નિયમો જે છે એ પગાર કેન્દ્ર શાળા અને સામાન્ય શાળા બંને માટે સરખા જ લાગુ પડે છે। એટલે ટૂંકું ને ટચે કહી શકાય કે જો તમારી શાળાની અંદર એટાટ મહેકમ છે અને એટાટની મંજૂર જગ્યા છે છતાં એટાટ નથી તો બાજુની શાળાના એટાટ આચાર્ય તમારી શાળાનો ચાર્જ લેશે, અને તમારી શાળાની સંખ્યા 150 કરતાં ઓછી છે તો પણ તમારી નજીકની એટાટ વાળી જે શાળાના આચાર્ય છે એ તમારી શાળાનું ચાર્જ લેવાના છે। આ વાત કન્ફર્મ છે। હવે આચાર્ય જો ચાર્જ ન સ્વીકારે તો એમના માટે તો જોવા જઈએ તો નોટિસ પણ આપવાની છે। એટલે બધા જ શિક્ષકો એટાટ આચાર્ય છે એ પોતાની નજીકની શાળાનો ચાર્જ સ્વીકારવાના જ છે। હવે માની લો કે શાળાની સૌથી સિનિયર શિક્ષકને કઈ રીતે ચાર્જ મળશે, તો જો 10 કિમીની ત્રિજ્યામાં કોઈ પણ શાળામાં એટાટ શિક્ષક ઉપલબ્ધ ન હોય તો એ જ શાળાની અંદર જે દાખલ તારીખમાં સિનિયર શિક્ષક હશે એને શાળાનો આ ચાર્જ સોંપી શકાશે। હવે એમાં ખાતાની દાખલ તારીખ ગણવામાં આવશે, એ ભલે જિલ્લા બદલીથી આવ્યા હોય કે ગમે, પણ એમાં ખાતામાં દાખલ તારીખથી એ સિનિયોરિટીનો ચાર્જ છે એ એમને આપવામાં આવશે જો એટાટ બાજુની કોઈ શાળામાં ન હોય તો, બરાબર ને। હવે જો શિક્ષક તરીકે એટાટ કે ભાઈ મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ સ્વીકારવાનો ના પાડે તો એમને ઇનકાર કરે તો નોટિસ આપવામાં આવશે। પછી નિર્ણય શું, જો વ્યાજબી કારણ હશે તો એમને મુક્તિ મળશે, અને વ્યાજબી કારણ નહીં જણાય તો એમને નિયમો અનુસાર શિસ્ત વિષયક કાર્યવાહી પણ એમની સામે થઈ શકે છે, અને આ બધું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે। અને ખાસ દિવ્યાંગ શિક્ષકો છે
એમને એટાટ આચાર્યનો કે આચાર્ય તરીકેનો ચાર્જ સ્વીકારવા માટે સ્વેચ્છાએ પસંદગી કરી શકે છે, સ્વેચ્છાએ ના પણ પાડી શકે છે. હવે સિનિયોરિટી છે એ ખાલી આચાર્યને ચાર્જ સોંપણી માટે જ છે. એમાં કોઈ પગાર બઢતી કંઈ એવો લાભ મળવાપાત્ર થતો નથી. એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આ આગામી સત્રથી એટલે નેક્સ્ટ એકેડેમિક સેશન શરૂ થશે એમાંથી આ લાગુ પડશે. હાલ જે છે એ યથાવત ચાલુ રાખવાનું છે. આવતા સત્રથી આ નવો નિયમ સાથે લાગુ થવાનું છે. તો આ ખાસ આપણે જોઈ ગયું છે કે આગામી સત્રથી લાગુ થવાનું છે. તો આઈ હોપ કે આ તમને ખ્યાલ આવી ગયો છે. ફરી મળીશું નવા વિડીયો.